અરે હગા, મારો હગો આયો મજા રોમ રોમ. તમે અચાનક ચોથી આવી ગયા મારા હગા. હા ભાઈ, ખરેખર ઘણા સમય મળ્યા. હા, એટલે હું બેઠો તો ને વિચાર આવી ગયો કે બધા મારા હગાઓને ભેળો થતો આવું. હવે એટલે સ્પેશિયલ ગાડી લઈને ઉપડી ગયો. આવો હેડો, બે હું પોણી લાવું. પાણી તો પીવું જ પડશે ને, કેમ ખરેખર કોઈ બનાવી આવો. મા ઘરે પણ ને લ્યો, બે હું આવું. હરીજીના ઘરમાં વાસણ નહીં હોય એટલા તો ગોમમાં ધોકા પડ્યા છે. નામ એવું છે એટલે હથિયાર નાખવું પડે છે, બીજું શું. ભાઈ કામ એવું ચાલે છે ને તે નવરો જ નથી થતો. મેં તો ખેતી બેતી બધું છોડી મેલ્યું. હવે તો ગાડી ફેરવું છું. પોતાની છે કે ભાડાની? બચત ઉપર તો શું વધે ભલા આદમી. અરે હરીજી, વાત તો સાચી છે. અરે 1500 રૂપિયા બચત આલવાની અને દાડાના 10 લાખ રૂપિયા ભાડી રૂપિયા કરવામાં પાટણ ડીસા રોશવામાં આવી જ જાય. આ તો હજી શરૂઆત છે. આરે તો હવે 2 માળનું મકાન છે અને 3જો માળ ખેંચવાનો વિચાર છે. કમાણી એવી છે ને કે મહિને 1 માળ થઈ જાય. બીજી વાત કહું, મારે તો આજુબાજુના બસગામમાં વ્યાજ આપ્યા પડે છે. સરકારી નોકરીવાળાને જેટલો પગાર ના હોય ને એટલું તો મારે વ્યાજ આવે છે લ્યા. હરીજી, આ તો શું છે કે હું તમારા બધા માટે એક કિંમતી વસ્તુ લઈને આવ્યો છું. તમે બધાને બોલાવતા હો તો સારું. એ હાલ નહીં કહું, કિંમતી દેવા છે, ગાડીમાં પડ્યું છે, પણ હવે મન જબ નહીં થાય. જેવી તેવી વસ્તુ નહીં હો હરીજી, હાલ માર્કેટમાં મળતી એ નહીં. આ લ્યો, આ મારો પ્રેમ છે. તમને એવું લાગશે કે લઈને ટેટી લાયા, પણ આ જેવી તેવી ટેટી નહીં, આ ઘરે ઘરે છે. લ્યો, ભાગ પાડી લેજો અને લડાતા નહીં પાછા હો. આ તો ખાલી શરૂઆત છે, હજી તો ઘણું આલવાનું છે. લ્યો હગા, હવે ટેટી તો મેલી આવો ઘેર, પણ મારું એક કામ ખટક કરજો. મને 2 ગેસના બાટલા કરી આલો, મારે મોડું થાય છે. હેલો, અરે આ ગેસ વાળાનો ફોન જ લાગતો નથી. 4 દાડાથી નોંધાયો છે, પણ આજ તો કાલ કરે છે. હગા, હવે આમાં તો શું કરવું? અલિયા, તમે તો હમણાં મોટી વાતો કરતા હતા. અગાઉ એક બાટલામાં ભીખ માંગે છે અને તમે જીવ આપનારા હગાઓ એક બાટલો નથી કાઢી શકતા. હવે હગા, જીવ તો હાજર છે, પણ બાટલો તારે ગેસ વાળા પાસે છે. અમે શું કરીએ? હા મફુજી, તું બરાબર કહે છે. હા સાચી વાત છે. બસ મારે હવે તમારી કોઈ વાત સાંભળવી નથી. તમારાથી એક બાટલાનું સેટિંગ ના થયું ને, તો હવે એક કામ કરો. શું હગા, બીજું કઈ કામ હોય તો બોલો. પેલી ટેટીઓ જે તમે હમણાં હરખાઈને ઘેર મેળવા ગયા છો ને, એ બધી ફટાફટ પાછી લેતા આવો. મારે મોડું થાય છે ને, સાંભળી લેજો. મેં બધી ટેટી ગણીને રાખી છે, એકે ઓછી ના થવી જોઈએ. પાછી આલો. જે હગા એક બાટલો ના આપી શકે એને મારી ઓર્ગેનિક ટેટી ખાવાનો કોઈ હક નથી. હેડો, જલ્દી લાવો ટેટીઓ, મારે બીજી જગ્યાએ બાટલાનું સેટિંગ કરવા જવું છે. હેડો, જલ્દી લાવો ટેટીઓ, મારે બીજી જગ્યાએ બાટલાનું સેટિંગ કરવા જવું છે. બધા હગાઓ એકબીજાના મોઢા જોતા રહી જાય છે અને ફૂમતો ટેટીઓ લઈને ગાડીમાં બેસીને રવાના થાય છે.